વિભીષણને પાટું કોણે માર્યું હતું? હા, રાવણે. રાવણ કોણ હતો? કહો જો. રાવણ કોણ હતો? વૈકુંઠનો દ્વારપાળ હતો. અને વૈકુંઠના દ્વારે જે હશે સાહેબ, એને જેટલી વખત વિષ્ણુ ભગવાન નીકળે જાય એની ચરણ લીધી રજ લીધી હશે, એના ચરણની રજ હશે. અને આ દ્વારપાળો હતા જ્યારે રાવણ જય વિજયના રૂપમાં, ત્યારે એ વિષ્ણુની ચરણ રજથી પોતાને નવડાવતા હતા. અને રાવણ બન્યો ને ત્યારે બધું બદલી ગયું, પણ એને પોતાના પગ અને હાથમાં જે રજ રહી ગઈ હતી ને એ એને જતી નહોતી કરી. રાવણ નાય ને તો એ પગને બચાવીને નાય કે મારા વૈકુંઠાધિપતિની જે રજ છે ને એ રજવાળો પગ વિભીષણને માર્યો ને, એ પરમાત્માના રજવાળો ચરણ પ્રહાર, ભલે ક્રોધમાં, પણ વિભીષણને રામનો ભેટો કરાવી દીધો. સાહેબ, આ રજનો પ્રતાપ હતો, આ રજનો સંસ્કાર હતો. અને વિભીષણ અને રામનું મિલન થયું છે. શ્રવણ સુજસ સુની આયુ પ્રભુ ભંજન ભવ વીર, ત્રાહી ત્રાહી આરતી હરણ શરણ સુખદ રઘુવીર. ભક્ત અને ભગવાનનું મિલન થયું.